કેટલી મજા આવે છે અહીંયા. કોઈની સાથે રહેવાની જરૂરત જ નથી. અહીંયા તો એકલા પણ રહી શકાય છે. ત્યાં જ તેને આસમાની સફરજનનું ઝાડ દેખાયું અને તે ત્યાં જઈને બેઠી. વાવ, વાદળી એપલ તો આજ સુધી નતો જોયું. તેને તો ખાઈને જવું જોઈએ. આમ કહીને તેણે આસમાની સફરજન પર ચાંચ મારી. વાહ, તે એટલું ટેસ્ટી હતું કે તેણે બધું ખાઈ લીધું. તેને ખબર ન હતી કે તેને ખાવાથી તેની ચાંચ અને જીભ આસમાની થઈ ગયા. મજા આવી ગઈ. હવે જો બીજું આ જંગલમાં શું શું જોવા જેવું છે. આમ કહીને તે આગળ વધી. ત્યાં જ તેને એક બાજ જોઈને કહે છે કે, અરે વાહ, આસમાની ચાંચવાળી ચકલી, આનું માંસ તો ખૂબ જ ટેસ્ટી હોય છે. આ બાજુ મોન્ટો વાંદરો રિંકી ચકલીની પાસે પહોંચ્યો કે જે ઘણા સમયથી ઉદાસ હતી.